તો જે લોકો વોટ્સએપ યુઝ કરે છે એ બધાને આ ફીચર્સ તો ખબર હોવા જ જોઈએ. શું આ ફીચર્સ તમને ખબર છે કે નહીં એ જોઈ લો વિથ મી હેલી. તો તમારા ફોનના વોટ્સએપના સેટિંગ્સમાં જતા રહો, પછી ચેટ્સ પર ક્લિક કરો. હવે આ જે ટોગલ દેખાઈ રહ્યું છે એને ઓન કરવાનું છે, બીકોઝ ટ્રાન્સક્રિપ્શન ટોગલ બાય ડિફોલ્ટ ઓફ જ હોય છે. સો એને ઓન કરી દો, પછી લેંગ્વેજ સિલેક્ટ કરી લો. હવે તમને જ્યારે પણ કોઈ ઓડિયો નોટ મોકલશે તો તમે એને વાંચી શકશો. સો એના માટે જે પણ ઓડિયો નોટ આવી છે એના ઉપર પ્રેસ કરી રાખો. હવે ઉપર આ જે 3 ડોટ્સ છે એની પર ક્લિક કરો અને ટ્રાન્સક્રાઇબ પર ક્લિક કરો. એટલે હવે તમે મેસેજ ઇઝીલી વાંચી શકશો. એન્ડ જો તમને ના ખબર હોય તો કહી દઉં કે જ્યારે પણ આવી રીતના ઓડિયો નોટ કોઈ મોકલે ને તો એને પ્લે કરીને તમે સીધો ફોન કાન પર મૂકી દેશો ને તો તમે એ ઓડિયો નોટ સાંભળી શકશો, જેમ તમે ફોન પર વાત કરતા હોય એવી રીતે. સાથે વિડીયો નોટ્સ પણ અપગ્રેડ થઈ ગઈ છે. એના માટે તમે કેમેરા આઇકન પર ક્લિક કરો. હવે વિડીયો નોટ્સ ઉપર ક્લિક કરશો ને એટલે તમને સાઈડમાં આ ઇફેક્ટ્સનું ઓપ્શન દેખાશે. આની પર ક્લિક કરીને તમે ફેસ ઇફેક્ટ્સ સિલેક્ટ કરી શકો છો, પછી ફિલ્ટર્સ ચેન્જ કરી શકો છો અને સાથે બેકગ્રાઉન્ડ્સ પણ. શું તમને ખબર છે કે તમે તમારું વોટ્સએપ સેગ્રીગેટ કરી શકો છો? એના માટે ખાલી વોટ્સએપ ઓપન કરો. હવે રાઈટ સ્ક્રોલ કરો, આ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમે તમારા ઓફિસના જે કલીગ્સ હોય એમનું એક આખું અલગ લિસ્ટ તૈયાર કરી શકો છો. એના માટે એક નામ આપી દઈએ ઉપર અને પછી તમારે એ લિસ્ટમાં ખાલી જે ઓફિસના કલીગ્સ હોય એમનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. આવી જ રીતે તમે તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ બધાનું એક અલગ લિસ્ટ તૈયાર કરી શકો છો. અને તમે તમારા વોટ્સએપમાંથી તમારા પોતાનું સ્ટીકર પણ બનાવી શકો છો. જેમ કે કોઈની ચેટ ઓપન કરી સ્ટીકર્સ પર ક્લિક કરવાનું છે. હવે ક્રિએટ કરીને તમે કેમેરા પર ક્લિક કરો. અહીંયાથી તમે તાત્કાલિક જે પણ લાઈવ કેમેરા છે એમાંથી સ્ટીકર ક્રિએટ કરી શકો છો, અથવા તમારી ગેલેરીમાં જો કોઈ ફોટો છે તો એ સિલેક્ટ કરીને પણ તમે ઇઝીલી સ્ટીકર્સ બનાવી શકો છો અને તમારી ચેટને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકો છો. તો આમાંથી કેટલા ફીચર્સ તમને ખબર હતી અને કેટલા ફીચર્સ નહોતી ખબર એ અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર.